ડીસા તાલુકાના વાસણા ગોળિયા ગામની યુવતી CIFSની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત ફરતા આર્મી જવાનનું ભવ્ય સન્માન સાથે સ્વાગત કરાયું હતું। આર્મી જવાને આપણા દેશની આન અને બાન અને શાન કહેવાય છે। કડકડતી ઠંડી હોય કે પછી ધૂમ તડકો તાપ હોય પછી ભર ચોમાસે વરસાદ હોય, જે ઋતુમાં હર હંમેશા આર્મી મેન જવાન હર હંમેશા અડીખમ દેશની સેવા માટે તત્પર ઊભા જોવા મળે છે। જ્યારે ભારતની સરહદ હોય કે પછી કોઈ સરકારી ક્ષેત્ર હોય, હર હંમેશા દેશવાસીઓ માટે રાત દિવસ ભારત દેશના જવાનો રક્ષા કરતા નજરે પડતા હોય છે। દેશની સરહદને સાચવનારા, દેશના સપૂતો રક્ષણ કરનાર એવા ઇન્ડિયન આર્મી તથા બોર્ડર સિક્યુરિટી ફોર્સ હોય એવા અનેક વિભાગોમાં દેશના જવાનોને સેલ્યુટ છે। ડીસા તાલુકાના વાસણા ગોળિયા ગામે આર્મી જવાન સેજલબેન મફાજી ચાખલા ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન વાસણા ગોળિયા ખાતે પરત ફરતા ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું। વાસણા ગોળિયાના આર્મી જવાન સેજલબેન ચાખલાને ગણપતિ સાઉન્ડના સત્વરે ભવ્ય સ્વાગત સાથે ગૌરવ યાત્રા સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી। ઠેર ઠેર સ્વાગત અને સન્માન કરાયું હતું। આર્મી જવાન સેજલબેન ચાખલા 11 મહિનાની ટ્રેનિંગ પૂર્ણ કરી અને પોસ્ટિંગ દિલ્હી એરપોર્ટ ખાતે કરવામાં આવી। જેકે સિંગુદાસી સાથે ભરત ઠક્કર, ડીસા। જય હિન્દ, જય ભારત। મારી CIFSની ટ્રેનિંગ RTC આરાખંડમાં 10 મહિનાની ચાલી હતી અને અત્યારે મારી પોસ્ટિંગ IGI ઇન્દિરા ગાંધી એરપોર્ટ દિલ્હી ખાતે થયેલી છે।